તો મિત્રો નવરાત્રી આવી રહી છે અને આ બાજુ થોડાક નિસાર એવા બેઠા છે, તો આપણે એમને જઈને પૂછીએ કે તમારી નવરાત્રીની પ્લાનિંગ કેવી ચાલી રહી છે. તો ચાલો. તો કેમ છો તમે? જલસા. તમે અત્યારે નિસારે શું કરો છો? અત્યારે જો નવરાત્રીનો માહોલ છે એટલે નવરાત્રીના ગરબાની ફૂલ તૈયારી હાલે. અને તમે નિસારે આર્ટ્સ બાર્ટ્સ ના એ બધું જવા દો, તમારું નવરાત્રીનું પ્લાનિંગ શું છે? ગરબા રમવાનું. તમે નવરાત્રીની તૈયારી કરી લીધી? તૈયારી કરવામાં શું હોય, 4 ભેગવાની 2 કુર્તા લઈ લઈશું. 8 દિનનું થઈ ગયું એવું લાગે તો છેલ્લો દી જીન્સ ટી શર્ટ ઠપકારી નાખશું. અને તમને શેરીના ગરબા ગમે કે પાર્ટી પ્લોટ? આ ગમવાની વાત આવતી જ નથી. શેરીમાં 12 વાગ્યા લગી રમતા હોય, 12 વાગ્યે નાસ્તો આપી દે, ત્યાં ભરપેટ થઈને પાર્ટી પ્લોટમાં હોય જવાનું. એકવાનું થતું જ નથી. તો તમારે નવરાત્રીમાં વાસનું સેટિંગ તો થઈ જ ગયું હશે ને? પાછું સેટિંગ આપણે ન કરવાનું, એ તો ભાઈબંધ કરે. આપણે તો ખાલી તૈયાર બિયાર થઈને ઓલા સોટા નાખવા જ જવાનું હોય. તમે જલસા બલસા એ બધું જાઓ દો. તમને ગરબા ગાવામાં કયો કલાકાર હોય તો તમને ફૂલ મોજ આવે? જો પેલા તો અમે ઘાયલ આશિક નો મેન હે કલાકાર ઈ જિગ્નેશ કવિરાજ છે ને ઈ જ રહેવાનો છે. જો ઈ આવે ને તો ફૂલ મોજ આવવાની છે અને ધબધબાટી બોલાઈ જ નાખવાની છે કલહારમાં. બાકા જીકી ફૂલ. પ્રેમ કરો તો જિગ્નેશ કવિરાજ જેવો કરો યાર, કે જેના ગીતો દુનિયાને ગાવા